હાય હેલો એવરીવન, આજે આપણે લોકો દૂધપાક બનાવવા જઈ રહ્યા છે. દૂધપાક માટે મેં 1 લીટર દૂધ લીધું છે અને દૂધને લગભગ હું 15 મિનિટથી મીડિયમ ટુ લો ફ્લેમ પર સતત આ રીતે ચલાવી રહી છું. એટલે આપણું દૂધ ગાઢું થઈ ગયું છે. હવે 15 થી 20 મિનિટ આને ચલાવ્યા પછી મેં ગરમ પાણીમાં ચોખા પલાળી રાખ્યા હતા અને એને 2-3 મિનિટ ચડવા દીધા છે. એટલે આપણા અંદર નાખવા માટેના ચોખા રેડી છે અને મેં 1 ચમચીથી 1.5 ચમચી ઘી પણ નાખી દીધું છે. એ આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે આની અંદર ચોખા એકદમ મસ્ત ચડી ગયેલા એડ કરી દીધા છે. પછી 1 થી 2 મિનિટ આપણે આને ચલાવ્યું છે અને કેસરના તાતણા ચોથા ભાગની ચમચી જેટલા, એટલે અડધીથી થોડી ઓછી ચમચી જેટલા લઈ અને મેં આને પલાળી રાખ્યા હતા, જેથી કરીને કલર સરસ આવશે અને ખાવામાં પણ આપણને ગમશે. આની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. ઇલાયચી અને જાયફળનો પાવડર મિક્સ છે. આની અંદર ચારોળી, કાજુ, પિસ્તા અને બદામ, આ બધું જ. બદામને મેં પલાળી લીધી હતી 3-4 કલાક પહેલાં અને પછી એના કટકા કરીને અંદર નાખીએ છીએ, જેથી ટેસ્ટ ખૂબ સરસ આવશે અને એના ફોતરા પણ મોંમાં નહીં આવે. અને આ પહેલાં આપણે ખાંડને પણ નાખી દઈએ છીએ. ખાંડ કેટલી લેવી તો આપણા ટેસ્ટ મુજબ, આપણને જેટલું ગળ્યું પસંદ છે એ પ્રમાણે લેવાની છે. ખાંડ નાખ્યા પછી તમારે 1-8 મિનિટ એને ચલાવી લેવાનું છે. હવે આપણે ચારોળી, કાજુ, બદામ અને પિસ્તા, હવે આને આપણે 1-8 મિનિટ સુધી ચલાવીશું અને પછી ઉતારી અને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. રેડી છે આપણો આ દૂધપાક, એકદમ રેડી થઈ ગયો છે. તો એને આપણે સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈએ છીએ. ગરમ છે, કાઢીને થોડી વાર રહેવા દઈશું, ઠંડુ થાય પછી આપણે એને ખાઈશું. જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી દેખાય છે. ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.